आपकी अदालत में दिल्लीना मुख्यमंत्री अरविंद केजरीवाल पर आरोप છે કે તેઓ વિરોધીઓ વિશે ધડ માથા વગરની વાતો કરે છે। હવે હું બે ચાર વસ્તુઓ યાદ અપાવું છું તમને। 18 મે 2019 નું એક નિવેદન જોયું બીબીસી પર। તમે કહ્યું હતું કે બીજેપી મને મારા જ સુરક્ષાકર્મી પાસે મરાવી શકે છે, મારા સુરક્ષાકર્મી બીજેપીને રિપોર્ટ કરે છે। કહેવાનો અર્થ એ છે કે આટલી બધી જે ઘટનાઓ ઘટી હતી જ્યારે મારી ઉપર અટેક કર્યો હતો, તમે તો આટલા સિનિયર પત્રકાર છો, ક્યારેય તમારી નજરમાં એવું આવ્યું કે કોઈ મુખ્યમંત્રીની ઉપર રિપીટેડ આટલી વાર અટેક થયો હોય? કેમ આવું થાય છે? મારો કહેવાનો અર્થ એ હતો કે કેમ કે જે મારી સિક્યોરિટી છે, એ જે આખી પોલીસ જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ રિપોર્ટ કરે છે, એનો અમારો કંટ્રોલ નથી। તો જેટલા પણ અટેક થયા એના પર કોઈ તપાસ થતી નથી, એનું પરિણામ આવતું નથી। એવું કઈ રીતે થઈ શકે કે એક મુખ્યમંત્રીની ઉપર રિપીટેડલી સરકારી ફંક્શન્સમાં એક સરકારી ફંક્શન હતું, એમાં સ્ટેજ પર આવીને કોઈ ઇંક ફેંકીને ગયું અને આ બધા ઓફિસર ત્યાં બેઠા હતા, મોટા મોટા ડિગ્નિટરીઝ બેઠા હતા। એવું કઈ રીતે ના, આ તો હું માનું છું કે લોકતંત્રમાં આવું ન થવું જોઈએ। કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ વિશે આ રીતની વસ્તુઓ થાય, પણ હવે તો તમારી પાસે સિક્યોરિટી ઘણી છે, સાંભળ્યું એ છે? સિક્યોરિટી બધી એમને રિપોર્ટ કરે છે ને, મારું એ કહેવું હતું। તો એમને આના વિશે ભલે એમને રિપોર્ટ કરે, મને રિપોર્ટ કરે, એમની જવાબદારી છે ને, દિલ્હી સિક્યોરિટી, દિલ્હીના મુખ્યમંત્રીની સિક્યોરિટી, મંત્રીની સિક્યોરિટી, એમને એન્શ્યોર કરવું પડશે। વધુ એક નિવેદન તમને યાદ કરાવું। આ 14 જાન્યુઆરી 2019 તમે તમારી પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું મોદી હિટલર છે, આ જો પાછો પાવરમાં આવી ગયો તો ચૂંટણી નહીં કરાવે, આ કોન્સ્ટિટ્યુશન બદલી નાખશે। તો ચૂંટણી તો કરાવી રહ્યા છે, તમે લડી રહ્યા છો। જેમ મેં કહ્યું કે ચૂંટણીઓ દરમિયાન જે પણ એ પણ આરોપ પ્રત્યારોપ કરે છે, હું પણ આરોપ પ્રત્યારોપ કરું છું। 18 માર્ચ 2016 હવે આ તો ચૂંટણીનો સમય નહોતો, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા, બધા જજ હતા। તમે કહ્યું મેં જજીસને પરસ્પર વાત કરતા સાંભળ્યા છે કે એમના ફોન ટેપ કરાવવામાં આવે છે। ઘણા જજ કહે છે, તમને પણ કહેતા હશે, તમે સ્માઇલ કરો છો। મને તો કોઈ નથી કહેતું। ઘણા જજીસ કહે છે એ લોકોનો ફોન ટેપ તો થાય તમે છે। કહો છો કે સરકાર જાસૂસી કરાવે છે, તો તમારી પણ કરાવતી હશે। જરૂર કરાવતા હશે, પહેલા કોંગ્રેસ કરાવતી હતી, હવે બીજેપી કરાવે છે। તો તમે સરકારમાં છો, તમે પણ કોઈની જાસૂસી કરાવો છો? મારી પાસે છે જ નહીં મારી પાસે તો જો ના પોલીસ છે, ના લો એન્ડ ઓર્ડર છે, એવું કંઈ છે જ નહીં। હવે 15 ડિસેમ્બર 2015 તમારો હું એક એક કરીને પાછળ જઈ રહ્યો છું। જ્યારે મોદી મારી બરાબરી રાજનીતિમાં ન કરી શક્યા તો કાયરતા પર ઉતરી આવ્યા, સીબીઆઈ મોકલી દીધી, મોદી સાયકોપેથ છે। પાછલા 5 વર્ષમાં જે રીતે અમને લોકોને એ પ્રતાડિત કરવામાં આવ્યા છે, મારી ઓફિસ પર સીબીઆઈની રેડ થઈ, મારા ઘરે દિલ્હી પોલીસની રેડ થઈ હતી, મારા બેડરૂમની અંદર દિલ્હી પોલીસ આવીને બધું શોધીને ગઈ છે। તમે વિચારી શકો, સિટિંગ ચીફ મિનિસ્ટરની અંદર એ જ સ્ટેટની પોલીસ, અને શું આરોપ હતો? કોઈ આરોપ નહોતો। સિટિંગ ચીફ મિનિસ્ટરના બેડરૂમને આખો શોધીને ગઈ છે, તો એમનો હેતુ શું હતો? એમનો હેતુ હતો યાર ફાઇલ બાઇલ મળી જાય, કાચા કાગળો બેડરૂમમાં રાખતા હોય તો। હું કંઈ કાગળ વાગળ રાખતો નથી, એમને કંઈ મળ્યું નહીં એટલે હું કાબૂમાં આવ્યો નથી હજી સુધી। પણ હવે શું થઈ ગયું? હવે મિલીભગત છે, તમે પણ કંઈ નથી કહેતા, એ પણ કંઈ નથી નહીં, કહેતા? એવું નથી। જ્યારે કોઈ ઇશ્યુ ઉઠ્યા છે ત્યારે મેં વાત કરી છે, વગર ઇશ્યુએ તો હું વાત કરતો જ નથી। ના, મેં થોડો ડેટા એનાલાઇઝ કર્યો। 2016માં તમે તમારા ટ્વીટ્સમાં 124 વખત નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો એટલે ટીકા કરી। 2017માં માત્ર 33 વાર તમે મોદીજીનું નામ લીધું। 1 માર્ચ 2017 પછી માર્ચ 2018 સુધી એક વાર પણ નરેન્દ્ર મોદીનું નામ તમે ટ્વીટમાં ક્યાંય નથી લીધું। 18 પછી હજી શરૂઆત કરી છે, એનું એનાલિસિસ મળ્યું નથી મને। આ ડેટા ત્યાં સુધીનો એટલે કે નીકળે છે। 16 પછીથી રિડ્યુસ થયું છે। હા, એનું રહસ્ય શું છે? નહીં, એનું કોઈ રાજ નથી, એનું કોઈ અથવા suspense એ નથી। રહસ્ય તમે જણાવવા નથી માંગતા? નહીં, એવું કંઈ નથી। મારો હેતુ માત્ર અને માત્ર દિલ્હીના લોકોને કામ કરાવવાનો છે। જેમ કે હું એક ઉદાહરણ આપું છું, જ્યારે કોઈ કામ ફસાતું હતું તો એ પછી અમારે એમની સાથે વાત કરવી પડતી, કેન્દ્ર સરકાર, એલજી સાહેબ, જેમ પહેલાં બધી ફાઇલો અમારી એલજી સાહેબ પાસે જ હતી, તો સીસીટીવી કેમેરાની ફાઇલ એલજી સાહેબ પાસે 2-2.5 વર્ષથી પેન્ડિંગ પડી હતી। જ્યારે પણ હું જતો હતો કહેતા હતા કે સર કરી દો, કહેતા હતા 2 અઠવાડિયા તો લાગી જશે, કરી દઈશ। પછી એક દિવસ હું ને મનીષ ગયા, કહ્યું સર કરી દો, બોલે આવતા અઠવાડિયે। મેં કહ્યું કે નહીં, અમે બેઠા છીએ, આજે તો કરાવીશું જ, તમે 1 અઠવાડિયું લો, 2 અઠવાડિયે લો, ચિંતા જ નથી। તો 10 દિવસનું અમે ધરણું કર્યું હતું, તમને યાદ હશે।
તો એમના સીસીટીવી કેમેરાની ફાઇલો ક્લિયર કરાવવા, મોહલ્લા ક્લિનિક બનાવવા, એમની વીજળી સસ્તી કરાવવા, એમનું પાણી સસ્તું કરાવવા, એના માટે હું સૌથી પહેલાં હાથ જોડું છું, પછી પગ પકડું છું, પછી જ્યારે કોઈ વાત નથી બનતી તો ક્યારેક ધરણા કરવા પડે છે. તો હવે આ બીજેપીના લોકો કહે છે કે તમને કેવી સરકાર જોઈએ છે? કામ કરવાવાળી સરકાર જોઈએ કે ધરણા પ્રદર્શન કરવાવાળી જોઈએ? તો કામ કરવા માટે, કરાવવા માટે ક્યારેક ક્યાંક ધરણા કરાવવા પડે. જેટલા કામ, આજે એક વસ્તુ કહો, જે રીતનું સરકારી સ્કૂલોનું પરિવર્તન તમે દિલ્હીમાં જોયું છે, બીજેપીના કોઈ પણ સ્ટેટમાં જોયું છે? આટલા વર્ષોમાં બીજેપીની આટલી સરકારો બની ચૂકી, બીજેપીએ ક્યારે કોઈ બહારનું છોડે ને, યુપી, હરિયાણા, એમસીડી લઈ લો, એમસીડીના સ્કૂલ ક્યારે એમણે કર્યું છે? એમણે ક્યારે હોસ્પિટલ સારી કરી? એમણે એમનું એક રાજ્ય લઈ લો, ઉત્તર પ્રદેશની અંદર 24 કલાક વીજળી આવતી હોય, હરિયાણામાં 24 કલાક વીજળી તો આવે છે. તમારે તો ખુશ થવું જોઈએ કે બીજા તો- રાજ્યોના ચીફ મિનિસ્ટર, કેન્દ્ર સરકારના મંત્રી, એમપીઝ આવી રહ્યા છે તમારું કામ જોવા માટે. એ આ વખતે દિલ્હીની રાજનીતિમાં ઘણું ઇન્ટરેસ્ટિંગ આવે છે બધું. આટલી બધી પાર્ટીઓ ભેગી થઈ છે. પહેલા દિલ્હીમાં 3 પાર્ટીઓ હતી, બીજેપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી. આ વખતે બધા મળી ગયા છે, બીજેપી, કોંગ્રેસ, આરજેડી, એલજેપી, જેડીયુ, ખબર નહીં શું શું ઉચકીને લાવ્યા છે આખા દેશમાંથી. અને એમનો એક જ ધ્યેય છે, કેજરીવાલને હરાવવો. અને જ્યારે એમ નથી, કામ ન થયું તો પેલા બધા ભેગા થયા, અને એ પણ ન થયું તો બધા મુખ્યમંત્રી આવવાના છે. પરમ દિવસે વિજય રૂપાણીજી આવ્યા હતા, એક સભા કરતા હતા, ઘણી બધી ગાળો આપતા હતા મને. તો ત્યાં જનતાથી રહેવાયું નહીં. જનતાએ ઊભા થઈને પૂછ્યું, જી ગુજરાતમાં વીજળીનો શું રેટ છે? બોલ્યા 10 રૂપિયા યુનિટ. તો કહ્યું કેજરીવાલે તો અમને ફ્રી રાખી છે અહીંયા. તો બોલ્યા કે પહેલા તમે ગુજરાત જઈને તમારી વીજળી સંભાળો, પછી અમને ભાષણ આપજો. કાલે ખટ્ટર સાહેબ આવ્યા. ખટ્ટર સાહેબ આવ્યા તો એ મને ગાળો આપતા હતા ને. તો ત્યાં જનતાએ પૂછ્યું, ખટ્ટર સાહેબ તમારે ત્યાં કેટલા કલાક વીજળી હોય છે? તો બોલ્યા 10 કલાક દિવસમાં. તો બોલ્યા કેજરીવાલે 24 કલાક વીજળી આપી છે. તો તમે તમારા રાજ્યમાં જાઓ, વીજળી ત્યાંની ઠીક કરો, પછી અહીં આવજો. તો આ બધા આવે છે, એમને એક જ ધ્યેય છે માત્ર. હું કહું છું કે હું સ્કૂલ ઠીક કરાવવાનો છું, એ કહે છે કેજરીવાલને હટાવો. હું કહું છું હોસ્પિટલ ઠીક કરવાનો છું, એ કહે છે કેજરીવાલને હટાવો. એમનો એક જ ધ્યેય છે, મને હરાવવો. દિલ્હીના વિકાસને તમે કહો રોકવું. છો સ્કૂલ ઠીક કરશો, હોસ્પિટલ ઠીક કરશો, એ કહે છે અમે કેજરીવાલને ઠીક કરીશું. કેજરીવાલને આ ઠીક કરી શકે છે. આમના હાથમાં તાકાત છે. પણ તમે કહો છો કે બધી પાર્ટીઓ ભેગી થઈ ગઈ, કોંગ્રેસ, જેડીયુ, બીજેપી, તો એ દિવસ તમે ભૂલી ગયા જ્યારે તમે કોલકાતા ગયા હતા, તો તમે પણ મમતા બેનર્જી, શરદ પવાર બધા ભેગા થઈ ગયા હતા મોદીને હરાવવા માટે. તો જનતાએ અમને હરાવી દીધા. જનતા માલિક છે, ગણતંત્રની અંદર જનતા માલિક. જનતાએ અમને હરાવ્યા ફર્સ્ટ ટાઈમ.